નવસારીના ઉમેદવારો વચ્ચે રોચક દ્રશ્યો સામે આવ્યા છે। જી હા, ફોર્મ ભરતી વખતે નૈશદ દેસાઈએ પાટીલના કાનમાં, સીઆર પાટીલના કાનમાં કંઈક કહ્યું છે। નૈશદ દેસાઈ અને પાટીલનો કાનમાં સંવાદ જે છે તે વાયરલ થયો છે। બંને ફોર્મ ભરતા સમયે એક સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા। બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ હતા તે પણ એક સાથે અહીં પહોંચી ગયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા। તે સમયની આ તસવીરો કે બંને વચ્ચે કોઈ સંવાદ થયો હતો। ભરી બહાર નીકળ્યા છે અને નૈશદભાઈ જોડે સીધા જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। નૈશદભાઈ, તમે ઉમેદવારી પત્ર ભરી બહાર નીકળ્યા છો અને શું ચર્ચા થઈ? સીઆર પાટીલ જોડે તમે કાનાફૂસી કરતા હતા, શું વાત થઈ? અલા, કોઈ કાનાફૂસી કોઈ કરતું નહોતું ભાઈ। આ તો હું ઊભેલો હતો, એમણે મારી સામે જોયું નહીં, મેં એમની સામે જોયું, મેં હાથ કર્યો, એમણે હાથ મિલાવ્યો, મેં શુભેચ્છા કહ્યું, એમણે બી મને શુભેચ્છા કાન। આ કયા પ્રકારની શુભેચ્છા હતી? આ શુભેચ્છા મારી તો માનવતાની હતી। એમણે તમને કઈ આપી એ એમને પૂછો, હું એ નહીં કહી શકું। હા, એ શુભેચ્છા મારા કાનમાં બોલ્યા એ હું કહી શકું। એમનો આશય એ એમને પૂછો, મારો આશય માનવતાનો। ગાંધી વેશમાં આવ્યા છો અને પાટીલને શુભેચ્છા આપી છે, શું કહેશો? પાટીલ ગાંધી પાટીલ સાહેબે કેટલી વાર ફોર્મ ભર્યું? 3 વાર, ચોથી વાર। પહેલી 3 વાર પાટીલ સાહેબની રેલીમાં કોઈ ગાંધી બનીને ઉભેલો હતો નહીં। ગઈકાલે કેમ ઉભો રહ્યા એક ભાઈને ગાંધી બનાવીને એમની રેલીમાં? કેમ અત્યાર સુધી ગાંધી રેલીમાં દેખાયેલા નહીં તમને? એટલે હું ગાંધીનો ડ્રેસ પહેર્યો એટલે એમને બી લાગ્યું કે હું બી મારી રેલીમાં એકને ગાંધીનો વેશ પહેરાઉં। તો પાટીલ સાહેબે, સાંસદશ્રીએ અગાઉ 3 વાર ફોર્મ ભરેલું ત્યારે ગાંધીનો વેશ પહેરાવીને કોઈને કેમ ઊભા નહીં રાખેલા? ને આ દાંડી, કોઈ દાડો દાંડીને યાદ કરી એમણે કોઈ દાડો આઈન્સ્ટાઈનને પૂછ્યું કે દાંડી શું છે? બિલકુલ, તો જે રીતે નૈશદ દેસાઈ આપણી સાથે જોડાયા હતા અને તેઓ જણાવી રહ્યા હતા કેટલાક આક્ષેપ આરોપ સાથે તેમણે પાટીલને શુભેચ્છા આપી હોવાની તેઓ વાત કરી રહ્યા છે। પરંતુ આ શુભેચ્છા કઈ પ્રકારની હતી? નૈશદ દેસાઈનો દાવો છે કે તેમણે માનવતાસભર આ શુભેચ્છા પાઠવી છે, પરંતુ સામે પાટીલે પણ નૈશદ દેસાઈને શુભેચ્છા પાઠવી છે। ગાંધી વેશધારી નૈશદ દેસાઈ આજે ઉમેદવારી પત્ર ભરીને જ્યારે બહાર નીકળ્યા ત્યારે સીધી જ આપણે વાતચીત તેમની સાથે કરી અને બંને નેતાઓ જે આમને સામને ભેગા થયા અને તેમની વચ્ચે જે કાનાફૂસી થઈ હતી તેનું પરિણામ અને તે સવાલનો જવાબ હવે શુભેચ્છામાં સામે આવી રહ્યો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી। નૈશદ દેસાઈ અને પાટીલનો કાનનો આ સંવાદ જે છે તે વાયરલ થયો, પરંતુ નૈશદ દેસાઈએ કહ્યું એવો કોઈ સંવાદ થયો નથી। બસ માત્ર એકબીજાને શુભેચ્છા આપી છે। ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના જે કાર્યકરો હતા તે પણ સામસામે આવી ગયા હતા, પરંતુ જ્યારે બંને ઉમેદવારો સામસામે આવ્યા ત્યારે કાનમાં કંઈક કહેતા સંભળાયા, પરંતુ એ માત્ર શુભેચ્છા હતી તેવું નૈશદ દેસાઈએ જણાવ્યું।